દિયા અમર બો સદગુરુ મોહી નિવાજિયા દિયા અમર બો शीतल शब्द कबीर का हंसा करत है किलो शीतल शब्द कबीर का हंसा करत है किलो कबीर घर प्रेम का खाला का घर शीश उतारी भौय रखे तब जावे घर की माँ शीश उतारी भौय रखे जावे घर की माँ कबीर घर प्रेम का खाला का घर नाय એટલે માસીબાનું કે ફઈબાનું ઘર નથી આ ખાલા કા ઘર નાય શીશ ઉતારી ભોંય રખે શીશ એટલે આપણો અહમ ને જે અભિમાન છે એને છોડી દઈએ અને કોઈ સદગુરુ ચરણે હોઈ જાય અહીંયા આપણી સુરતા જો ઠેરાઈ જાય તો કામ બની જાય અને સાચું ઈ છે આપણે સાહેબોને યાદ કરવા છે જે પરંપરા મુજબ જીવણ સાહેબ પ્રેમ સાહેબ આગળ પરંપરા માયલા જાય તો ઠેઠ ગુરુ રામાનંદ કબીર સાહેબ મહાત્મા રોહિદાસજી ગુરુભાઈઓ કબીર સાહેબ ના ગુરુભાઈ એક પછી ફરમાઈશો આવે છે પણ અહીંયા આજે આપણે એક નાનો એવો દોર લઈ ત્યાર પછી કિશોરભાઈ પાસે સાંભળવાના છે કેમ કે એમનું હાર્મોનિયમ છે બગડી ગયું છે નકર તો ભેગા જ બે જાત બે પણ એક પેટી થોડુંક એનું વાજુ કહેવાય ને વાજુ આપણું એ વાજુ બગડ્યું છે આ વાજુ હાજુ છે જે આમાં એનું એ વાજુ હાજુ છે આ વાજુ બગડ્યું છે એટલે એક દોર આપણે લઈ પછી એક દોર આપણે કિશોરભાઈને આપી પણ આજે અહીંયા કેબન સાહેબ બાપાને આંગણે અને મને વાત કરી તો મેન પાત્ર ખીમડા કોટવારનું છે સનાતનનું તો કોઈ મેન પાત્ર હોય તો ખીમડો કોટવાળ છે અને ભક્તિ માટે બલિદાન જોયું હોય તો ખીમડાજીનું બલિદાન જોવો કેમ છે ધર્મની માટે ધરવું હોય માથું તદી આવે દોડા દોડ એ ખીમડાજી અને રાવત રણસિંહ બે દોડીને ગયા હતા કાશી દિલ્હી દોડીને ગયા હતા ભક્તોને જેલમાં પીરા ને આગળ કિશોરભાઈ ભજન ગાયું એ કુંભા સતે લીરલ કે એ કુંભા ભેલડી નગરમાં બે મુનિવર સીધ્યા રાવત રણસિંહ ખીમડો કોટવા કાશીના જેને કરવત મેલાવ્યા બાંધ છોડાવ્યા 14,000 નિજાર ભક્તોને બાદશાહે પીર્યા હતા દિલ્હી અને એની પાસે પ્રમાણ માંગતા કોણ બાદશાહ એને પ્રમાણ માંગતા તમે રામદેવજીના ભગત છો તો કે હા તો આપો પ્રમાણ બાપા પ્રમાણ તો બધાય પાંચ ક્યાંથી હોય
કોઈ ભજન કરતા હોય, કોઈ ભક્તિ કરતા હોય, માળાઈઓ કરતા હોય, પણ હા પ્રમાણ બધાય નું દઈ શકે. બાપા પ્રમાણે અમે તો ભજન કરી છે, એનું નામ લે ગુણગાન ગાઈ છે, કે તો પ્રમાણ ન હોય તો હાલો જેલમાં. એવા 14,000 ભક્તોને પૂર્યા હતા. એની ખબર અહીંયા ખીમડાજીને પડીને રાવત રણસિંહ કે આપણા ભક્તોને બાદશાહે જેલમાં પૂર્યા છે. એવા સમાચાર મળે છે કે હા. અને માંડાર દેતા ને એ હમાણા પછી, સમાધિ લીધા પછી ખીમડાજી અને રાવત રણસિંહે આ ગુજરાત ને આપણું રાજસ્થાન કોઈ ગામ નહીં મૂક્યું હોય ધણીનો મહિમા ગાવામાં. ગામો ગામ જઈને ધણી રામદેવજી મહારાજનો બાપા સમાધિ થઈ ગયા હતા, માં ડારદે હમાઈ ગયા હતા. પણ પછી રાજવી હતો ને જે રાવત રણસિંહ, એને કીધું કે મને કાંઈ લક્ષ્ય બતાવતા જાઓ માં. સતી ડાલદેને કીધું, એમાં ગુરુ બન્યા, પગમાં પીડા, કીધું માં મને રસ્તો બતાવતા કે રાજન તો કરી લ્યો ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર. હવે આ બધું છોડો ને ભજન કરો. એટલે ધણી રામદેવજી મહારાજનો મહિમા રાવત રણસિંહ અને ખીમડા કોટવા ગામો ગામ જઈને ભગવાનનો મહિમા કહેતા. એમાં ખબર પડી કે 14,000 ને પીર્યા છે. અને ગયા સીધા ક્યાં? અજમેર ગયા. બાદશાહથી નજીક હતો કતીબ શાહ, અને અજમેરના ફકીર હતા. અજમેરના ફકીર હતા અને બાદશાહને કાન ભંભેણી કરતા. કેટલા બધા પીર, ખીમડા પીર, રાવત પીર, રામા પીર, જેસલ પીર, માલદે પીર, આટલા બધા પીર. આની પાસે પ્રમાણ માંગો. ઈ વાત હાલતી, વાંધો પ્રમાણનો જ હતો ને પીરાઈનો વાંધો. પીરાઈ મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર. આ ખટરા વારંવાર જે પ્રમાણ દેવાના છે, માલદેજી પ્રમાણ આપ્યું છે. જે માલાની જાય ગાય ને ભાઈએ, ગોરા પીરાની જાય, માલા રૂપાની જાય, એ માલા જાય જો કોઈ સમય દર્શન કરજો. માલા જાય. અને માલદેજીના અને રૂપાદેજીના ગુરુ તો મેઘધારુ હતા. મેઘધારુ હતા અને વધારે મેઘધારુ રોકાતા જ ત્યાં. અને મેઘધારુ હતા એ રામદેવજી મહારાજના શિષ્ય હતા. બાબા ઉગમસિંહ પણ રામદેવજી મહારાજના શિષ્ય હતા. લખમો માળી રામદેવજી મહારાજના શિષ્ય હતા. ખીમડો કોટવા રામદેવજી મહારાજના શિષ્ય. બાપા ગાદીપતિ હતા. અને ઈ જ ગત મંડળ હતું. વાલા ઈ પ્રમાણની વાત છે. કતીબશાહ પાસે ગયા ખીમડો કોટવા અને રાવત રણસિંહ. કતીબશાહને મળ્યા. કતીબશાહને કીધું તમે અમારા ભક્તોને પૂર્યા છે? એવા સમાચાર મળ્યા છે અમને કે હા પ્રમાણ માંગી, પ્રમાણ દેતા નથી એટલે પૂરી દઈશ. તો ઈ પ્રમાણ અમે આપી તો તમે એને છોડી મૂકો. તો છોડી મૂકી. તો હાલો ગયા દિલ્હી. બાદશાહને વાત કરી કે 2 પીરો આવ્યા છે, રાવત પીર ને ખીમડો પીર, અને છોડાવવા માટે આવ્યા છે. ઈ એમ કે અમે પ્રમાણ આપી. બાદશાહની સભા ભરાણી અને 2 મહાપુરુષો, યુગ પુરુષો વાળા આવીને ઉભા સભામાં. કીધું કે આપો પ્રમાણ. કે પ્રમાણ તો આપશો, પણ પેલા પીરાય તમારામાં છે, પેલું પ્રમાણ તમે આપો. અને ઈ કતીબશાહ પ્રમાણ આપે. કેમ કાન ભંભેણી કતીબશાહ જ કરતા, એને જ પકડ્યા. પેલું પ્રમાણ તમે આપો, પેલા પીર તમે છો, તમે પ્રમાણ આપો. અને પ્રમાણમાં એવું કાશીના કરોત મગાવો, ગરદન માથે મુકાવો, વાઢ મારો ને જોજો, ખૂન નો નીકળવું જોઈએ. ખૂન નીકળે તો પીર નો કહેવાય. આવું ખીમડા પીર બોલ્યા, એને પીર નો કહેવાય. હુકમ જો કાશીના કરવત આવી ગયા અને પેલું કતીબશાહ માથે મૂક્યું. એક વાઢ માર્યો, અડધે લગી કરવત આવ્યો ને લોહીની ધારા છૂટી વાળા. ખીમડા પીરે આમ હાથ પકડી લીધો એલા ભાઈને. બસ આને પીર નો કહેવાય. બાદશાહની હાજરીઓ, આને પીર નો કહેવાય, લઈ લ્યો કરવા. કરવત ખેંચી લીધું, માથે હાથ ફેર્યો તો ગરદન જેવી હતી ને એવી થઈ ગઈ પાછી. આ પેલું પ્રમાણ ખીમડા પીરનું. અને પછી કીધું કે લાવો કરવત મારી માથે મૂકો. અને ખીમડા પીર માથે કરવત મુકાણું વાળા. એક વાઢ માર્યો, પોણી ગરદન લગી કરવત આવી ગયું, પણ ખૂન નહીં, દૂધની ધારા છૂટી. દૂધ નીકળ્યું.
દૂધની ધારા છૂટી અને એક વાઢમાં ગરદન નોખી મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. એનું મૂળ વતન છે રાજસ્થાનમાં છે, દુંદુર નરેના. ખીમડાજીનું મૂળ વતન છે. મેરડીનગર તો પછી આવેલા છે, રાજસ્થાનમાં છે. એના વતનમાં મસ્તક પડ્યું વાલા, અને ધડ હતું દિલ્હી દરબારગઢમાં પડ્યું છે. ત્યાં સમાધિ થઈ, ત્યાંને દૂધસા પીઠ તરીકે મુસ્લિમ લોકો માને છે હાલમાં હજી. મસ્તક ઉડીને આવ્યું, દૂંદું આવ્યું, ત્યાં પડ્યું, ત્યાં આપણે ખીમડા પીઠ તરીકે આપણે માની છે. અને પછી મૂક્યું રાવત રણસિંહ માથે કરવા, ચાલુ કરવા. વાઢ માર્યો ને મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. ખૂન નહીં, દૂધ નહીં, ઉપરથી દેવતાઓએ ફૂલોની વૃષ્ટિ કરી, ફૂલોની વૃષ્ટિ કરી, ફૂલની વૃષ્ટિ થઈ. નરેન આવ્યું મસ્તક ઉડીને, ત્યાં મસ્તક પડ્યું. રાવતપીરની સમાધિ ત્યાં થઈ, અને ધળની સમાધિ ફૂલસાપેટ તરીકે દિલ્હી દરબારગઢમાં. ત્યાં મુસ્લિમ લોકો ફૂલસાપેટ તરીકે માને છે, ખીમડા પીરના દૂધસા તરીકે માને છે. એમ પીરાય તો છે ને વાલા, પીડા હારી ને પીર કહેવાય. અને 14,000 જેલમાંથી છોડાવ્યા, આને પીરાય. એવા સાહેબને યાદ કરી. અમારા એક વડીલ બેઠા છે અને વર્ષો જૂના ભજનિક છે મારા. હું જદી કચ્છમાં જતી, મારે 35 વર્ષ થઈ ગયા, 35 37 વર્ષ થઈ ગયા. આ કોઈ ગામડું બાકી નહીં. અને એમાં આપણો મેઘવાળ સમાજ છે એ ઓમ મોખરસે વાલા. અત્યારે જ્ઞાન, ભક્તિ, સમજણ ક્યાં લેવા જાવી છે? તો ઘણું, પણ આપવું કોને? પીરવવાનું છે, ઘણું છે, માલ ઘણું છે, પણ લેનાર ક્યાં? એ આપણો ડાયરો છે. ગમે એવી ધારાના તમે 4 પ્રકારમાંથી ગમે વાણી પીરશો ને, પટ પકડી લેવાની. પચમતી હોય તો ભલે, મધ્ય હોય તો ભલે, વેખરી હોય તો ભલે, પરાની વાણી હોય તો ભલે. જો ધારણ કરનાર હોય ને તો એ આપણો મેઘવાળ સમાજ છે. 4 પ્રકારની વાણી સમજી શકે, માની શકે ને જાણી શકે. સાહેબ કે છે, લગ્ન કરતી મેરે ભાઈ, લગ્ન કરતી મેરે ભાઈ, લગ્ન લાગ્યા રે દિન મારના પોતેવાના, લગ્ન લાગ્યા રે દિન शब्द का भेदी शब्द सुनन कूदाय रे मिर्गाना शब्द का भेदी शब्द सुनन
જીવન કઠિન રે
કરી લે સાહેબની બંદગી, ભૂખે કોણ દે. એવી ઉજળી પરંપરા. આ કમાલી અને કમાલ બે કબીર સાહેબના દીકરી દીકરો હતા, એટલે શિષ્ય હતા. અને એને જ કમાલ કર્યું હતું. સિકંદર લોધીનું રાજ હતું. કાશીમાં જે સાહેબ રહેતા, મહાત્મા રોહિદાસજી રહેતા અને ગુરુ રામાનંદ રહેતા હતા. સિકંદર લોધીનું રાજ હતું. અને એનો દિવાન, એની દીકરી ખુદાના દરબારમાં ગઈ અને દિવાન નોકરી છોડી દીધી. ખબર પડી સિકંદરને, દિવાન કેમ દેખાતા નથી, કે એમની દીકરી મરી ગઈ છે. આજે ત્રીજો દિવસ છે. તો સભામાં બેઠા બેઠા મૌલવી વિદ્વાનો ઘણા બેઠા હતા. કીધું બાપુ, આપણા નગરમાં તો સાહેબ રહે છે, દીકરી ભલે ન મરી ગઈ હોય, એને મળો, તમારી દીકરીને બેઠી કરી દે. દિવાન રાજી થઈ ગયો. હું કયો કા મળો તો થાય, જવું પડે. અને આવ્યા સિકંદર લોધીને પોતે દિવાન બે આવ્યા. રાજા આવ્યો તો સાહેબ ઓળખી ગયા, કા તો રાજા છે. એનો આદર ભાવ દીધો, બે સાઈડ્યા. અને સિકંદરે કીધું લોધીએ કે સાહેબ, આપને એક પ્રમાણ દેવાનું છે અને આપના તો મહિમા બહુ વખણાય છે. કે શું પ્રમાણ ભાઈ? કેવું પ્રમાણ? અમારો દિવાન છે, એની દીકરી મરી ગઈ છે, એની દફન વિધિ થઈ ગઈ ને ત્રીજો દિવસ છે આજે, અને આપને એક ને એક દીકરી છે, એટલે તમારે એટલું કામ કરવું પડશે સાહેબ. સાહેબ ઓળખી કે મારું પ્રમાણ લેવા આવી ગયા છે, રાજા છે. હાલો, પણ એક મારી શરત છે કે દીકરી બેઠી કરી દઉં, પણ દીકરી મારી, ભાઈ તમારી નહીં, દીકરી મારી. દિવાન કે વાંધો ને, જીવતા જોગી ભલા, દીધી તમને સાહેબ. અને આવ્યા કબ્રસ્તાનમાં, આવી દીકરીને બહાર કાઢી અને માં ગંગાજીનું જળ મુખમાં મૂકી અને કીધું બેટા કમાલી બેઠી થા. કમાલ કર્યું એટલે કમાલી નામ. તો ભેગા પાછા બીજા ઘણા હોય ને ઉભા વાળા, તંત્ર મંત્ર સાહેબ જાણતા લાગે છે. આવું તો બધું કે આવું હાલતું યંત્ર મંત્ર ના બધું જાણતા લાગે છે. કે એક કામ કરો, ઓલું ગંગાજીમાં જે લાશ તણાતી આવે ને એને જો બેઠી કરો ને તો હાચા ઉપરા ઉપર પ્રમાણો. બરાબર દીકરીને બેઠી કરી અને સામે ગંગાજીમાં એક મેત આયલો હતો. 20 વર્ષનો દીકરો ગંગાજીમાં તણા તો આયલો હતો. અને સાહેબે બારો બાર કીધું બેટા કમાલ આજા. પાણી માથે આમ હાલીને આવ્યા, વાલો પાણી માથે હાલીને કમાલ આવ્યો. કમાલી અને કમાલ બે કબીર સાહેબના શિષ્ય હતા અને બેની વાણી છે પાછી. જ્યાં સાહેબનો પંજો પીડ્યો હોય ત્યાં તો વાતો પૂરી હોય ને સાહેબ. એવા સાહેબના શિષ્ય પાછા બલખ બુખારુંદા બાદશાહ સાહેબનો શિષ્ય હતો. फकीर भैया राजा बलख बुकारुंदा, सिर पे टोप हजारुंदा, इतना छोड़कर लेनी फकीरी, धन धन अकल खानुंदा. अकल तो क्या आवी हुई, बाकी तो बुद्धि, अकल ही बुद्धि, बीजी बुद्धि नकामे. गरीब दास, दास गरीब कबीर साहेब ना शिष्य. एक समय आखो समय एवो हतो. आ एक बाजू कबीर साहेब, बीजी बाजू रामदेवजी महाराज, खिमड़ाजी, बधाय महापुरुषो भेगा. महात्मा तुलसीदासजी, महात्मा रोहिदासजी, गुरु रामानंद, आ बधायनी हाजरी. 600-700 વર્ષ પહેલાનો એક સમય હતો વાલા. અને પ્રમાણ પછી પ્રમાણ અપાતા જાય, પ્રમાણ પછી પ્રમાણ. મહાત્મા તુલસીદાસજીના આટલા પ્રમાણ છો. એટલે એક ભજન લઈ ત્યારબાદ આપણે ભાઈને, એમની પાસે વાણી કિશોરભાઈને બીજી પેટી નથી હાલતી, ન કરતો બે હારે આનંદ કરીએ. બીજી વાર કંઈક બાપા હુકમ કરશે તો પાછા પધારશું અને ભેગું જુગલબંધીમાં પણ આનંદ કરશું. સાહેબની ઘણી વાણી છે. મને બે સાહેબના ભજન લઈ લો ત્યારબાદ. અને પીર છે ને વાલા, એ તો શું વાત કરી ગેબન સાહેબ. પીરાઈ છે ને એક છેલ્લી અવસ્થા છે. આપણે કેમ કહીએ તુર્યાતીત કહીએ ને, આપણે તુર્યાતીત છે ને છેલ્લી અવસ્થા છે. એમાં ફકીર ને પીર ઓલિયાઓ, ફકીરી છે ને, મલંગ ફકીર કોને કહેવાય?
कि रात दिन की परवाह न हो। आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते, रात दिवस जने लो लागे हो देह की सुध भी पर हरते। आशिक मस्त फकीरी, फकीरी एक दशा છે. આપણે કેમ રોખડ દશા આવે, રોખડ બાવા તમે હળવા હળવા હાલજો, જેમ રોખડ દશા છે એમ આમાં મલન ફકીર જે થાય ને એ તો એક દશા છે, રાત દિવસની જેને ખબર ન હોય. એક ફકીર ઉભા હતા, હું તો પાંચ આપણી જવા નીકળ્યા કોક. ओ फकीर जी, तो कहा तुमने खुदा की खुदाई देखी है? तो फकीर हम जो आने બે શબ્દો કેવા પડશે. देखिए 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 तो कहाँ है, चल मेरे साथ. આવ્યા આપણે સામે ખ્યાલ નથી, નદી મોટી સામે ખ્યાલ પુલ નથી આપણો, એવડી નદી બતાવી, ત્યાં લાવીને માથે ઉભો રહી ગયો. દેખ ए खुदा की खुदाई नहीं तो कहते मेरे बाप की खुदाई. आ नदी तेन में खोदी सीखी, आ खुदा नहीं खुदाई से, आ बीजी खुदाई नहीं. मलन फकीर एवा होय. फकीरी ने एक मजा छो खरा, એને સુફી વાણી કહેવાય છે. સુફીમાં ગઝલો આવે, ગઝલો પણ ભજન જ છે. અમારા કિશોરભાઈ મારા ઘરનો માટી છે, મારે હાવ ઘરનો માટી છે. મારું જે પેલું લેરિયું બહાર પડ્યું ને એને આજે 35 વર્ષ થયા, એની ઘેર ગયેલું છે. કિશોરભાઈની ઘેર ગયેલું છે, એમના ડોસીમાની ક્રિયામાં ગયેલું છે. નણંદ લે આર્યું આડું જાય એવડો વૃત્તિ વિચાર અવળા જાય છે કે કરીમાં લે સામે છે બોલે બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો બીજે રહે દૂર રહીને ગોતે. એમ ફકીરીની મજા આખી અલગ છે. અહીંયા તો પીર બાપાના દરબારમાં તો એના ગુણગાન ગાવા જોઈએ. આપણે કહેવત છે કે જેને ગાડે બેહીને એના ગીત ગવાય. વાણી તો ઘણી છે અને બધી વાણી કઈ ગવાતી નથી, સમયની વાણી છે પાસે. અમુક આરાધી ભજન છે, આરાધનો સમય છે તો આરાધના સમયે જ આરાધ ગવાય છે, પરજના સમય પરજ ગવાય છે, દેશીના સમય દેશી ગવાય છે. પણ કોનું આંગણું છે, કોને આશરે બેઠા છે, થોડુંક ઈ જોવું જોઈએ ને. આજના વરાજા કોણ છે? એક ફકીરીની થોડોક અમારે મહેશભાઈ બધા બેઠા છે, ગાંધીધામથી આવ્યા હતા. એમને બહુ ધર્મપ્રેમી આત્મા ચાલો મહેશભાઈ છે મારે, વ્યવહારિક માણસ છે પોતે અને વેપારી માણસ છે. પણ ઓણની શિવરાત્રિમાં 125 સાલ બધા એને પ્રેમીજનોને ઓઢાડી હતી ને એ આપણા જયેશભાઈ છે, પ્રેમથી કાલી દાવતને. અને શિવરાત્રિમાં પણ ખૂબ સેવા કરે છે. અને આપણો ડાયરો સંઘનો ડાયરો પણ શિવરાત્રિમાં આવ્યો હતો, એમને ખૂબ મળ્યા અમે. અને અમે અહીંયા આવીને તમે અહીંયા આવો ને અમે છે તમારા ને તમે છો અમારા. જન્મો જન્મની ભક્તિ દેજો, એક ગેબન સાહ પીર બાપા ચરણુમાં લેજો. બસ આવી જમા જાગરણ થયા રાખે અને આવો અભ્યાસ થયા રાખે એટલે બસ વાત આને જીવન કહેવાય છે. ओ है फकीर पूरा, ओ है फकीर पारस जबां हो जिसकी, पारस जबां
आँखों में तीर हो, आँखों में तीर हो, अब रूप कमा हो जिसकी, अब रूप कमा हो जिसकी, ओ है फकीर पूरा, ओ है पास जमा हो जिसकी, पास जमा हो रंग देवे एक निगाह में, रंग देवे एक निगाह में, अक्षी करके छोड़े, अक्षी करके छोड़े, खौफ खतर ऐसी समा हो जिसकी, ऐसी समा हो जिसकी, ओ है फकीर, ओ है રોકડ બન્યું તારા દાવનું એને વ્યક્તિથી વગાય અને મેળથી વગાય મજા તો આવે. થોડોક ડુમેળ હોય ને એટલે જીવન એવું જીવનમાં થોડુંક ડુમેળ દે એટલે મજા ન આવે. જીવન કાંટે જ હોવું ટકોરા વાગવા જવાનું ગમે તે મળો તે તમને મજા જ આવી જોઈએ તો જીવન કહેવાય. ગમે તે મળો તમે રાતના મળો દિવસના મળો હર ઘડી હર પાલ આઠે પોર આનંદ વાળા. આ ભજનમાં બેઠા પછી તો એ તો બધું થવું જોઈએ. અમુક દુર્ગુણ જવા જોઈએ તો ભજનમાં બેઠા પ્રમાણ કહેવાય. એક નથુરામજીની વાણી છે અને ભાઈની ઈચ્છા છે છેલ્લું ભજન કરી દઉં.
એક કરી દો છેલ્લું ભજન. અને એ ગાંજો પણ એ ગુણનો ગાંજાની વાત કરીશ. મથુરામજી કીધું ગુણનો ગાંજો, ગાંજો ખરો પણ ગુણનો. દેખ ચિલમ કરે ચતુરાઈ ગાંજા પીલે મેરે ભાઈ, પણ કયો ગાંજો? જ્ઞાનનો ગાંજો. આ ફૂંકી નહીં, ગમે ત્યાં બેન ઓટે અને અહીંયા મોજ પડે. અહીંયા એ સંતોની મહાપુરુષોની જડીબુટી છે. એને ભક્તો સંતો એને ભજન કરવું એની માટે પીતા. આપણે બધા માટે કામનું. આપણે હાથ પર કામ કરવું હોય, મેળ કરવો કેમ? એમાં પી જાવ એટલે હાથ પર બેહવાનું છે, એક જ પર કામ હોય. એ હરિહરનું હોય ખાલી, બીજું કામ તો કઈ કરે નહીં. હરિહર ન કરે, ન્યાય બોલાવા જાઓ. ગાંજામાં ગુણ છે, ઓમ ગુણ છે. પાછું આ જડીબુટી છે ને એ ગુણિયલ છે. એમાં કયો ગુણ છે ખબર? એને જે મહાપુરુષો સેવન કરે ને એને ક્રોધ ઓછો આવે. ક્રોધ નાશક દવા છે. કાળ ભૈરવનો ધૂપ છે. આપણામાં જે કાળ ભૈરવ હોય ને અંદર એનાથી તો ઘણું બુરું થઈ જાય. મારું કાપડું થાય ને કામાવાળા થાય ખરું. એ કાળ ભૈરવ કોઈ દી પ્રગટ ન થાય એને માટે સંતો એનું સેવન કરે છે. ક્રોધ ન આવે, અને ક્રોધ નો આવે કામ નો આવે, કામ નો આવે લોભ નો આવે, લોભ નો આવે બધું જાય ધીમે ધીમે કરતું. શોખ ને મોહ ને મદ ને અભિમાન ધીમે ધીમે બધું આખું. વિષ્ણુ ભગવાન બે પાર્ષદોને મૂકી લાગે, જાવ તો મૃત્યુલોક માટો મારો તો. સંતો ભક્તો કોઈ દુઃખી નથી. સંતો ભક્તો આવ્યા ઉપર પાર્ષદો, વિષ્ણુ ભગવાનના પાર્ષદો. વિષ્ણુ ભગવાન જેવા છે, 4 હાથ વાળા છે, પણ શંખ ચક્ર ગદા પદ્મ એની પાસે નથી. અમુક ભક્તો બહુ ભક્તિ વધી જાય ને પછી પાર્ષદ બનાવી દે, પાસે લઈ જાય, આવતા એનું રૂપિયાની જેવું દઈ દે એટલે પાર્ષદ કહેવાય. પાર્ષદો આવ્યા મૃત્યુલોકમાં આવીને અહીંયા જોયું તો રાજસ્થાનમાં પેલા ઉતર્યા, ત્યાં તક માઇકમાં બેઠેલા, રેગિસ્તાનમાં ધીડું નકરી ઉડે અને માઇકમાં મઢીમાં બેઠેલા. ત્યાં આવીને પૂછ્યું પાર્ષદ, ભાઈ બાપુ નમો નારાયણ, જય સિયારામ, પધારો પધારો. કોણ છો ભાઈ? અમે વૈકુંઠથી આવીશ. વૈકુંઠથી? ત્યાંથી કોણ તમે? અમે પાર્ષદો છે ભગવાનના. તમારો હાલવાલ પૂછવા આવ્યા છે. કઈ દુઃખ છે? અરે ઘણું દુઃખ છે. અહીંથી પાણી નથી મળતું, આ રેગિસ્તાન છે, વનસ્પતિ નથી, કોઈ માણા નથી આવતું, આ મોટું દુઃખ. કોઈ વાંધો નહીં, ભગવાનને કહેવું મેં. ફરતા ફરતા આપણી બાજુ એમના કસડા બાજુ આ એક માચમાં બેઠેલા મસ્તાન મૂર્તિ. બાપુ તમારે કઈ દુઃખ છે? કે ફટકનો માલ નથી, મોટા મોટું દુઃખી છે, પ્રસાદ નથી મળતી કે એને હમણાં નારકોટી થઈ ગયું એટલે હાવ નથી મળતી. આજે 50 વર્ષ પેલા હજી હારો હતો, કોક સાધુ સંતોને પાતા, પણ હવે તો જય સિયારામ. બસ બાપુ બીજો નહીં, બસ એક ફટકનો માલ મળી જાય એટલે મોજ આવી જાય. આ ફકીરની વાત છે, ફકીરી મજા કેવી હોય શું કેસ? પછી પાર્ષદ ગયા ભગવાન. ભગવાને કીધું, પ્રભુ બે માઇકમાં દુઃખી છે. શું દુઃખ છે? એક રેગિસ્તાનમાં રહે છે, રણમાં, એને કઈ સગવડ છે જ નહીં, ત્યાં પાણી નથી મળતું. ગજાવ તથા હસો ને સારું થઈ જાય, બધું સારું થઈ જાય. બસ બીજા માઇકમાં એને એક ફટકનો માલ જોઈશ, ડુંડી, વાડી માયલો લીલો ગાંજો, વાડી માયલો લીલો લીલો ગાંજો. એ ડુંડી માંગી છે. પ્રભુ કીધું, આલ્યો આ ડુંડી એને આપી દીધી, જાઓ. પણ બેયને કહેજો તો ધારો ને તો હોઈના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, હાંડિયા નીકળી જાય, સહસ્ત્ર હાંડિયા હોઈના નાકામાંથી નીકળી જાય. ધારો તો એવું થઈ શકે. પાર્ષદો કે અમારો સંદેશો એમને આપી દીજો. બે મહાપુરુષો આવ્યા અહીંયા ભક્તો. પાર્ષદો આવીને કીધું, આવીને જ્યાં રેગિસ્તાનમાં જ્યાં જોયું ને ત્યાં તો એ લીલા બગીચો થઈ ગયેલો ને આજુબાજુ આંબાના બગીચા, આજુબાજુ શેકડીના બગીચા, નાળિયેરના બગીચા, વચ્ચે મઢી આવી ગઈ બાપુની. વચ્ચે બાપુ હાવ ગાડીઓના થપ્પા લાગી ગયેલા, સેવકોના થપ્પા લાગી ગયેલા, બાપુ મસ્તાન બેઠેલા. અને આવ્યા પાર્ષદ, બાપુ જય સિયારામ. ઓહો પાર્ષદો આવો આવો આવો. બાપુ હવે કેમ છે? હવે આવ લીલા લેર, બસ રેડી. આ તો જોતું હતું. બાપુ પણ તમને ભગવાને એક સંદેશો આપ્યો. શું કીધું? કે ભગવાને કીધું છે કે હોઈના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. આ બધું જોઈ ગયા તો મતિ ભ્રમ થઈ ગયેલા કે નીકળી જતા. ભગવાન કે તો નીકળી જતા હોય ને. હા હા નીકળી જાય, નીકળી જાય એમ કરીને પાર્ષદને વળાવ્યા. એક અહીંયા માહિતી બેઠા હતા ને આપણા વતનમાં, ન્યા આવ્યા. ન્યા કીધું, બાપુ આ ડુંડી
આ વાડી માયલો બાપુ લઈને બનાવીને માર્યા 3 દમ કિશોર હાટી અને બાપુ આવી ગયા મસ્તીમાં ગેબન સાબિત બાપા જે ભાઈ છે મસ્તીમાં આવી ગયા અને એને પાર્ષદે કીધું પ્રભુ તમને ભગવાને સંદેશો આપ્યો છે કયો કયો હું કીધું મારા નાથે હું કીધું કહી દો કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય અને માઇકમાની મોજ છોકરી અરે ભગવાન કો બોલ દો શસ્ત્ર ઊંટ ક્યાં સારી દુનિયા નીકળી જાય એટલી મોજ આવી ભગવાન તો હાંડિયાનું કીધું નહીં કે હાંડિયા નહીં આખી દુનિયા જાય એટલે આ મસ્તી છે અને મલન ફકીરોની મસ્તી છે એટલે નથુરામજીને યાદ કરી લઈ
પાનવા હલો પાનવા મને ભાંગી પડે બ્રહ્મા હરી બોલી કે બન સાપીર બાપા ધણી રામદેવજી મહારાજ कृष्ण कन्हैया सदगुरु विक्रम साहेब सदगुरु भीम साहेब सदगुरु जीवन साहेब महात्मा श्री रोहिदास जी महाराज प्रेम से बोले नमः पार्वती पतये हर महादेव।